સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલી આ પહેલ અંતર્ગત હવે મૃતકોના અંતિમ વિધિ માટે જરૂરી તમામ સામગ્રી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે જ મૃતદેહને વતન મોકલવા માટેના મોંઘા કોફિન બોક્સ તેમજ પરિવારજનો માટે ચા પાણી જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવા કાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો છે। નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલના સ્મરણાર્થે આ પ્રવૃત્તિ વેગવંતી બની છે। શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તથા પૂર્વ નગરસેવક દિનેશ રાજપુરોહિતના વિશેષ સહયોગથી હવે મૃતદેહ માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે જો કોઈ મૃતદેહને વિમાન કે ટ્રેન મારફતે વતન લઈ જવાનો હોય તો તેના માટે જરૂરી મોંઘા સ્પેશિયલ કોફિન બોક્સ પણ હવેથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ ઉપરાંત જે પરિવારો અંગદાનનો ઉમદા નિર્ણય લે છે તેમના સ્વજનના દેહને પણ સન્માનજનક વિદાય આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર અંતિમ વિધિની સામગ્રી જ નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા પરિવારજનોની સુવિધા માટે નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે। આ પ્રસંગે હોસ્પિટલના સફાઈ કર્મીઓના સમર્પણને બિરદાવવા માટે તેઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, ટીબી વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા સહિત ઇકબાલ કડીવાલા, ડોક્ટર કેતન નાયક અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।